શિવરાત્રિથી સ્ટાર્ટ થાય છે. ખરેખર તો માતાજીનો મેળો બાનો છે. એ રાજવી પરિવારની કુળદેવી છે. માતાજીની સાગબારા વસાવા સ્ટેટ કુળદેવી છે. એની પૂજા પાઠ સવારે 8 વાગે વાગડા દેવની થાય, 10 વાગે માતાજીની પૂજા થાય, 4 વાગે માતાજી સ્નાન વિધિ થાય છે. ત્યારે વરઘોડો લાખોની અંદર સંખ્યા ભેગી થાય છે. और પછી વરઘોડો લઈને માતાજીની સ્નાન વિધિ રાજા માંટા વિનયા ઠાકોરના ત્યાં લઈ જવામાં આવે છે. અહીંયા ભવ્ય મેળો શરૂ થઈ ગયો છે. યા પાંડરી દેવમોગરા માતાનો આ મેળો છે એ ખૂબ ભક્તિભાવ સાથે લાખો શ્રદ્ધાળુઓ આ મેળામાં ઉમટી પડશે, જે સ્વયં શિસ્તમાં રહીને ખૂબ જાજરમાન રીતે અહીંયા આ માતાજીના દર્શન કરે છે અને પોતાના જીવનને ધન્ય અનુભવે છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાन આ 4 સ્ટેટના लाखों श्रद्धालुओं અહીંયા આવી રહ્યા છે. ये देवमोगरा माता जी का जो मंदिर है और जो मेला है अगले 5 दिन का, ये नर्मदा जिले के लिए भी सबसे बड़ा मेला है, तो बहुत ही ज़्यादा महत्वपूर्ण है। जो आदिवासी लोग हैं जो महाराष्ट्र से, मध्य प्रदेश, राजस्थान, गुजरात से जो सब आएंगे उनके लिए भी बहुत महत्वपूर्ण है। और मंदिर का जो ट्रस्ट है और जो हमारा तंत्र है, यहाँ का जो एडमिनिस्ट्रेशन है, वो पूरी तरीके से तैयार है। हमने सारी तैयारियां की हुई हैं। सभी जितने भी लोग आएंगे, सारे श्रद्धालुओं के लिए सारी तैयारियां प्रॉपर हैं।